નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે ખેડૂતો દ્વારા ઇકોઝોન બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે અને ઇકોઝોન નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને સાસણગીર વન વિભાગની કચેરી ખાતે આવેદન આપી ઇકોઝોન નાબૂદ કરવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન નાબૂદ કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 18 સપ્ટેમ્બરના રોજ ઇકોઝોન બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે। આજે 18 નવેમ્બરમાં વાંધા અરજીનો સમયગાળો પૂરો થતા આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં થતો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા 60 દિવસથી ઇકોઝોનના કાયદાને લઈને વિરોધના વંટોળો જોવા મળી રહ્યા છે। ગીર પંથકમાં આ બાબતને લઈ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે, જે અંતર્ગત આજે સાસણગીર ખાતે ફરી ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતેના છે, જ્યાં હેલીપેડ ખાતે તમામ ખેડૂતો એકઠા થયા હતા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા। કોંગ્રેસ નેતા હીરા જોટવા પણ હાજર રહ્યા હતા અને હેલીપેડ ખાતેથી સાસણ આરએફઓ કચેરી સુધી ટ્રેક્ટર અને બાઇક રેલી યોજીનું વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇકોઝોનના વિરોધમાં આયોજિત રેલીમાં હાજર તમામ ખેડૂતો પછી રાજનેતા દરેક એક સૂર હતો, ઇકોઝોન નાબૂદ કાયદો થવો જોઈએ। હર કોઈ કહ્યું હતું કે ઇકોઝોનના કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે, જેને લઈ સરકાર આ કાયદાને પરત ખેંચે। આ તકે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારી ઇકોઝોનના કાયદા અંગેની નીતિને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો। બાઇક અને ટ્રેક્ટર રેલી પૂર્ણ થયા બાદ સાસણ આરએફઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર સત્વરે આ કાયદાને પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી। આ તકે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ આવેદનપત્ર આપતા સમયે વન વિભાગના કેટલાક કાયદાઓ જાહેરમાં વાંચેલા હતા, જેથી વન વિભાગના ગાર્ડ કે કર્મચારી ખોટી રીતે કનડગત ન કરે। સાસણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય જોલિતભાઈ બુસા, બોલો। જોલિતભાઈ, જે રીતે ઇકોઝોનનો આજે વિરોધ કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર જે રિસોર્ટ પણ આવેલા છે તેને લઈને શું કહેશો? જે મંજૂરીવાળા રિસોર્ટ છે બરોબર તે ચાલુ રહેશે, અને જે મંજૂરી વગરના રિસોર્ટ છે તેની ઉપર સરકારના ભલે તે નજીક હોય પણ તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, અને જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતો આમાં કાર્યવાહી કરશે કે સરકાર દ્વારા કરાવવામાં આવશે? સરકાર કરે કે ના કરે, કોઈ ચમરબંધીને મૂકવામાં નહીં આવે બરોબર। મોટા રિસોર્ટવાળો હોય ને ગેરકાયદેસર રીતે ચલાવતો હશે તો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમારા ખેડૂત લોકો મીડિયાને સાથે લઈને કાર્યવાહી કરશે। ઇકોઝોનમાં જે કાયદો ગીર વિસ્તારમાં ઇકોઝોનને લઈને પસાર કરવામાં આવ્યો છે, એમાં અનેક વિસંગતતાઓ છે। રિસોર્ટો હોય મોટા માથાઓના, એમના ભરડિયા હોય, તમામને બહાર કાઢી નાખવામાં આવ્યા છે। આ વિસંગતતાઓને લઈને ખૂબ વિરોધ છે અને એમને લઈને આજે સાસણ ખાતે એક મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું। વિશાળ સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા। આ ટ્રેક્ટર રેલીમાં આવીને અહીંયા સાસણ ફોરેસ્ટના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું છે, ઇકોઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે। જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર છે એ એમને નાબૂદ કરવાનું અહીંની ગીરની જનતા પ્રયાસ કરશે, અને સાથે સાથે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે। જો ઇકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એને ખુલ્લા પાડવામાં આવશે। વન વિભાગમાં જે પૈસા લઈ પરમિશન લઈને સિંહને જે બતાવવામાં આવે છે, સિંહ દર્શન કરવામાં આવશે, એને પણ બંધ કરાવીશું। ગેરકાયદેસર રિસોર્ટ જે છે એનું શું થશે? ગેરકાયદેસર રિસોર્ટ જે છે એ હકીકતની અંદર તો આમ જોવા જઈએ તો નાના નાના માણસોએ જે હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે, એ હોમસ્ટેના લાયસન્સ સરકારે આપ્યા છે, ગેરકાયદેસર નથી, પરંતુ સરકારે બધાના ધંધા બંધ કરીને મુખ્ય માથાના ધંધાઓ ચાલુ કરવા માંગે છે। નામથી મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયા, ગ્રામ પંચાયત મોટી ખોડિયાર, હું સરપંચ છું। એટલે અત્યારે જે ઇકોઝોન નાબૂદ કરવા માટે અમે અત્યારે મોટી સંખ્યામાં એટલા જે ખેડૂત ભેગા થયા છો, અમારે એક જ વાત છે, ઇકોઝોન નાબૂદ થવું જોઈએ, અને ફોરેસ્ટ આયરે જો નાબૂદ નહીં કરવામાં આવે તો ફોરેસ્ટ આયરે અને ખેડૂત આયરે કાયમી ઘર્ષણ છે, જેથી ઇકોઝોન આવવાથી અમારે લગભગ 15-20 દાખલા એવા છે કે છોકરીઓ દેવા અત્યારે તૈયાર નથી। ઇકોઝોન આવે છે એટલે કે અમારે છોકરીઓને આ નથી દેવ્યું, જમીનના ભાવ ઘટી જાય, બધું થઈ જાય, ફોરેસ્ટ ખાતું હેરાન કરશે, સરકાર હેરાન કરશે, તો અમારે જવું ક્યાં? લગભગ અમારે જમીન અહીંથી વેચીને બધાને નીકળી જ જવું જોઈએ।
ખાસ કરીને જે ગેરકાયદેસર રિસોર્ટ આવેલા છે, કાયદેસર રિસોર્ટ આવેલા છે, એની અમે જે મોટા માથાના જે રિસોર્ટ આવેલા છે, ભેડિયા આવેલા છે, એ એરિયા બધા મૂકી દીધા છે. અને આ સરકાર અને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ લોકો ખેડૂતને જ હેરાન કરવા માંગે છે, એવું લાગે છે. આની સામે તમારી કાર્યવાહી કઈ રીતની અમારી હશે? કાર્યવાહી કદાચ સરકાર કે ફોરેસ્ટ અધિકારીઓ એની હારે કાર્યવાહી નહીં કરે તો અમારે આવનારા દિવસોમાં જાતે જ અમે ખેડૂત ઘર બહાર છોડી અને અમે નીકળી જવાના. જે પંજાબ જેટલું ઉગ્ર આંદોલન થયું એવું ગુજરાતમાં ન થાય એટલા માટે હું ખેડૂત વતી ગુજરાત સરકારને આટલી ભલામણ કરું છું. જે સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇકોઝોનનો, જે અમારું ગામ મોટી મોણપરી વિસાવદર તાલુકો, જે ત્યાં કોઈ લેવા દેવા નથી. અત્યાર સુધી અમે સિંહ સાથે રહેલા છીએ, તો ત્યાં કોઈને સિંહને કોઈ અમે પંજવણી નથી કરી. અને સિંહ બધા ખેડૂતો સિંહ સાથે હળીમળીને રહે તો શેનું ઇકોઝોન લગાવે? જે ખેડૂતો માટે હા હિતકારક નિર્ણય લેવામાં આવ્યો છે. શું આ માંગ છે તમારી? આગામી દિવસોમાં જો રદ નહીં થાય તો શું કરશો? અમારી સ્પષ્ટ માંગ છે કે ઇકોઝોન સાવ નાબૂદ. જો આગાહી આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો અમારા જે આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમે નિર્ણય લેશું. આજે કેવા પ્રકારનો વિરોધ હતો? આજે અહીંયા ભાલસર ગામે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રેન્જ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલું છે. બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવેલું છે. જુનાગઢ શહેરમાં આવેલા સહકારી ભવન ખાતે જુનાગઢ જિલ્લા સહકારી સંઘની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સહકારી સંઘના અમદાવાદના ડિરેક્ટર તરીકે સહકારી આગેવાન શ્રી ડોલરભાઈ કોટેચાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી. જુનાગઢ શહેરમાં આવેલી સહકારી ભવન ખાતે જિલ્લા સહકારી સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શનથી જેઠાભાઈ પાનેરા દ્વારા વ્હીલ્સ રજૂ કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદના ડિરેક્ટર તરીકે સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. સાથે જ બિનહરીફ નિમણૂક થતા કોટેચાએ પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ તથા કિરીટભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખ અધિકારીના હોદ્દાની રૂએ હું સિટી મામલતદાર જુનાગઢ આજ રોજ નિયત સમય મર્યાદામાં ચેરમેન તેમજ વાઇસ ચેરમેન માટે નિયત 2 ફોર્મ આવેલ છે, જે બંને મંજૂર જાહેર કરું છું. તેમજ તેમને બિનહરીફ ચેરમેન તરીકે શ્રી લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ કરવામાં આવે છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જયેશભાઈ ભીખાભાઈ તેઓ બિનહરીફ વિજેતા જાહેર થાય. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ભારત સરકારે અમિત શાહ સાહેબના અધ્યક્ષમાં સહકારિતા મંત્રી ખાસ કરીને આખા દેશમાં સહકારિતાનું વાતાવરણ સારું ગોઠવાય, સહકારિતા દ્વારા ખેડૂતોને ખૂબ ફાયદો થાય એ હેતુથી સહકારિતા વિભાગ અલગ કરીને આખા દેશમાં અને દરેક રાજ્યમાં સહકારિતાને મજબૂત કરવાનું બહુ સરસ મજાનું પગલું લીધું છે અને આપણે આવકારીએ. રાજ્યમાં પણ સહકારી પ્રવૃત્તિ બહુ મજબૂત થાય અને સહકારી પ્રવૃત્તિમાં સ્વચ્છતા આવે અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ખેડૂતોને કેમ મદદ થાય એ હેતુથી ગુજરાતની રાજ્ય સરકારે પણ એ દિશામાં ખૂબ પગલાં ભર્યા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા આખા ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી થાય, પાર્ટી દ્વારા પ્રતિનિધિઓ નક્કી થાય એવો એક બેઝ નક્કી કરીને સમગ્ર ગુજરાતમાં તમામ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિચારશ્રેણીવાળા લોકોને એમાં ખાસ કરીને નિયુક્ત કર્યા છે અને મજબૂત રીતે ગુજરાતની અંદર સહકારી માળખું સરસ રીતે ચાલે છે. ગુજરાતની ખેતી બેંક પણ સરસ રીતે ચાલે છે. ગુજરાતની રાજ્ય સહકારી બેંક, અન્ય સંસ્થાઓ અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર અમારી જે ટીમ છે, જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, લક્ષ્મણભાઈ યાદવ, આ બધાની ટીમ અને ખાસ કરીને આમાં અનુભવી સિનિયર સભ્યો છે, મુરબી શ્રી માનની જસાભાઈ બારડ, માનનીય શ્રી ડોલરભાઈ કોટેચા, આવા લોકો આ સહકારી સંસ્થામાં બોર્ડમાં જોડાયેલા છે. એને કારણે સહકારી પ્રવૃત્તિ ખૂબ
મજબૂતાઈથી અને ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે એનો ખૂબ ભરપૂર આનંદ છે. અહીંયા પણ ફરી વખત લગભગ 5મી ટર્મ લક્ષ્મણભાઈ રામભાઈ યાદવને આ જિલ્લા સહકારી સંઘનું સુકાન સોંપ્યું છે અને જિલ્લા સહકારી સંઘમાં 50 લાખથી પણ ઉપર નફો કર્યો છે. ખૂબ સારું સંચાલન થાય છે અને ખૂબ કરકસરભરો વહીવટ થાય છે. એનો મને ખૂબ આનંદ છે એટલા માટે કે 4 દાયકાથી પણ વધુ સમય સહકારી પ્રવૃત્તિમાં કાઢ્યો છે અને આ બધી વાત જોઈને ખૂબ અમને આનંદ થાય છે. હું લક્ષ્મણભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ અને આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને ખૂબ ખૂબ હૃદયથી મારા અભિનંદન આપું છું અને એમને ખૂબ હૃદયપૂર્વક એને હું નવાજું છું. આભાર. જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનનું ઇલેક્શન હતું. ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ પ્રથા દાખલ કરેલ છે તે મુજબ પ્રદેશમાંથી અને જિલ્લા કક્ષાએથી માનનીય શ્રી લક્ષ્મણભાઈ યાદવનું ચેરમેન તરીકેનો મેન્ડેટ આવેલ છે અને જયેશભાઈ ગુંદણિયાનો વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આવેલ છે. બંને બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી મામલતદારશ્રીએ જાહેર કરેલ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. એની સાથોસાથ રાજ્ય સહકારી સંઘ એમાં પણ પ્રતિનિધિ મોકલવાના હોય છે જિલ્લા સહકારી સંઘમાંથી પ્રદેશ કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મારું નામ એટલે કે ડોલર કોટેચાનું નામ પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી થતાં જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના સર્વે સભ્યશ્રીઓ સહર્ષ સ્વીકારી અને મને બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરેલ છે. આ તકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી આર પાટીલ સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય કિરીટભાઈ તેમજ સહકારી ભામાશા કહીએ, સહકારી માર્ગદર્શક કહીએ કે સહકારી સમર્થક કહીએ, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સહકારી બેંકના ડિરેક્ટર શ્રી જસાભાઈ, ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ માનનીય લક્ષ્મણભાઈ, જયેશભાઈ ગુંદાણીયા, માન્ય મનુભાઈ સર્વેએ માર્ગદર્શન આપી 2 ચૂંટણીઓ બિનહરીફ થાય એના માટે થઈ અને સનિષ્ઠ પ્રયત્ન કરેલા. આ તકે હું સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જૂનાગઢ સહકારી સંઘ આમ બંનેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારે જે મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટીએ દાખલ કરી છે તે પ્રમાણે 2.5 વર્ષ માટેનો આ ચૂંટણી જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ભાઈ શ્રી લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ જેઓ 8મી વખત બિનહરીફ ચૂંટાણા છે અને મેન્ડેટ પણ તેમના આવ્યા છે. તેવી જ રીતે વર્ષોથી જેણે કોકો બેંક સ્થાપના કરી ને આજે નેશનલ લેવલે નેશનલ જે કૃષિ બેંક છે અને રાજ્યની કૃષિ બેંક છે એના ચેરમેન તરીકે જે સેવા આપે છે અને એક બેંકનું આખું વાતાવરણ પીધું છે તેને રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર તરીકે આજે સર્વાનુમતે મૂક્યા છે. તે બદલ તેઓને હૃદયથી અભિનંદન. જૂનાગઢ શહેરમાં આવેલું અપનાગર વૃદ્ધાશ્રમમાં અનોખી રીતે ઉજવાય છે જન્મદિવસ. જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર પાસે આવેલા ભરડાઓ પાસે અપનાગર તરીકે જાણીતું વૃદ્ધાશ્રમ આવેલું છે. ત્યાં 50 વર્ષથી 70 વર્ષ સુધીના વૃદ્ધો રહે છે. અહીંના માહોલમાં પરિવાર જેવો માહોલ છે અને ત્યાં ઘણા લોકો સેવા પણ કરી રહ્યા છે. અહીં ઘણી બધી પ્રકારની ઉજવણી અપનાગર ખાતે કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે લોકો પોતાના જન્મદિવસ હોટલને બદલે અહીં અપનાગરમાં ઉજવવાનું પસંદ કરે છે. સાથે સાથે જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પણ ત્યાં જઈને વડીલોની સાથે સંભાળ રાખવામાં આવે છે અને ત્યાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે અને ત્યાંના વડીલો પાસેથી અવનવી પ્રેરણાઓને માર્ગદર્શન પણ મળે છે. હાલ અમે જોયું ત્યાં વડીલો ખુશખુશીથી ને ભાઈચારાથી એકતાથી રહે છે. તે અપનાગરને પોતાનું જ ઘર માને છે એટલે તો નામ અપનાગર પાડવામાં આવ્યું છે. ન્યૂઝ 20 ગુજરાતીની ટીમ ત્યાં જવાનો મોકો મળ્યો અને ત્યાં જોયું તો ત્યાં સાફ સફાઈ પણ સારી વ્યવસ્થા હતી. ત્યાંનું વાતાવરણ પણ ચોખ્ખું અને સારું હતું અને દરેક જૂનાગઢની જનતાને વિનંતી છે કે બહાર હોટલ કે બર્થડે પાર્ટીઓમાં ઉજવણી કરવા કરતાં આપના ઘરના વૃદ્ધો સાથે જન્મદિવસની ઉજવણી કરે તે ખુશખુશાલ ને સૌ કોઈ કાર્યને ગણે છે.
નામ અને અપનાગઢની વાત મારું નામ વાળાભાઈ અને હું છેલ્લા 2 વર્ષથી વ્યવસ્થાપક તરીકે કામ કરું છું અને અમારા દરેક વૃદ્ધોને સાચવવાનું કાર્ય, દવાખાને લઈ જવાનું, એ બધું મારું કાર્ય છે. અમારે અહીં ગુડીબેન અવારનવાર આવે છે, સેવા કરે છે. ભાઈ અમને સંગીતનો પ્રોગ્રામ કરી ગયા છે, તેથી અમે નાચવા મળીએ એવું એમણે ગાયું છે. હું અમરેલીનો છું, પણ અમરેલીનો તેથી મને યાદ આવી ગયું કે મેં તો પોલીસ ખાતામાં ASI તરીકે નોકરી કરી છે. 79માં દાખલ થયો હતો અને 16માં નિવૃત્ત થયો. 37 વર્ષ એક જ ટેબલે ESP ઓફિસમાં નોકરી કરી છે અને અત્યારે આ વૃદ્ધોની સેવા કરું છું. અને અહીંયા અમારે સેવામાં મોટો લાભ ગુડીબેન, અમે 3 પેનલથી જ કામ કરીએ છીએ. હું, અરવિંદભાઈ, કાપડી બાપુ, રવજીભાઈ, આ બધા અમે પેનલથી કામ કરીએ છીએ. અમારા રસોઈયા બેનું છે, એ પેનલથી કામ કરે છે. અમારા ટ્રસ્ટીને જ્યારે અમે ફોન કરીએ ત્યારે કોઈ પણ વસ્તુ જોતી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ત્યારે એની મિનિટે એ અમારી પાસે આવી જાય છે. જે વસ્તુની જરૂરિયાત હોય, ઘી, ખાંડ, તેલ, મરચું. પણ આવા જે પ્રોગ્રામ છે આજે ગુડીબેને જે રાખ્યો છે, આ અમારે ઓછું મળતું હોય. શું કામ કે અહીંયા 60 વર્ષથી ઉપરના વૃદ્ધો હોય. અહીંયા અમારે 60 થી 96 વર્ષ સુધીના વૃદ્ધો છે. એટલે ગાંઠિયાઓનો એમના જન્મ દિવસે એમણે લાઈવ પ્રોગ્રામ રાખ્યો છે. એ બદલ તમામ વૃદ્ધો ભાઈઓનો, તમારો બધાનો આભાર માની એટલો ઓછો છે. ભાઈની અમને રાતના 1 વાગ્યા સુધી સંગીતનો પ્રોગ્રામ કરાવી ગયા છે, અમરેલીથી પ્રોગ્રામ કરાવી ગયા છે, જેતપુરથી પ્રોગ્રામ કરાવી ગયા છે. અવારનવાર અનેક ધાર્મિક તથા દરેક પ્રોગ્રામો અહીંયા હોય છે. તો કેવા વૃદ્ધો અહીંયા રહી છે કે ચાલી શકતા ન હોય, કઈ રીતની વાત હોય છે, કેટલા અંદાજે? હવે વૃદ્ધોમાં ખાસ કરીને પ્રોબ્લેમ અત્યારે કાનનો હોય છે, બાકી તો વાંધો નથી આવતો. 2-4 વૃદ્ધો જે છે એ નથી આવી શકતા, એમને અમે રૂમે થાળી દઈએ છીએ. પણ ક્યારેક કોઈ ગુસ્સે થઈ જતું હોય, તમને ખીજાઈ જાય? એ ખીજાઈ જાય તો અમે સહન કરી લઈએ કે હવે આપણા વડીલ જ છે, આપણા વડીલ હોય તો આપણે નથી ખીજાઈ જતા. એટલે જો આમાં બરફ રાખીને કામ કરો ને, કારણ કે બાળકની અને વૃદ્ધોની પ્રકૃતિ હરખી છે, એને ગુસ્સો આવતા વાર ન લાગે. હવે એમને ખબર છે કે હું અહીંયા પીરસું છું, ત્યાં મને કે મારી પાસે લાવો, આપણે એને પહેલા દઈ દઈએ. તમારા નામથી કઈ રીતની વાત છે? આજે તમે અપનાગઢમાં શા માટે આવ્યા છો, કેટલા વર્ષથી આવો છો અને કઈ રીતનું અહીંનો માહોલ હોય છે અને આ બધી પ્રેરણાઓ તમને કઈ રીતે મળે છે? હા, મારું નામ માધવી સેઠિયા છે. ઉફ મને બધાય ઉફ નામથી બધા ગુડીથી ઓળખે છે, શેઠ ગુડીથી ઓળખે છે. આજે હું 10 વર્ષથી સેવા દેવા આવું છું. આજે મારો જન્મદિવસ છે, એટલે મારી હોટલમાં ને બહાર ફરવાની કોઈ ખ્વાહિશ નથી. મને મારા વડીલો હસતા જોઈ તે મારી ખુશી માટે હું અહીંયા બર્થડે સેલિબ્રેશન કરું છું. કે ઓલ ઓવર તહેવાર હોય છે કે ફંક્શન હોય છે ત્યારે અમે અહીંયા આવીએ છીએ અને વડીલો સાથે રહીએ છીએ ને વડીલોને ખૂબ આનંદ કરાવીએ છીએ. એ હેતુથી કે એને એના ઘરનાની કોઈની પણ યાદ ન આવે, એક એની દીકરી તરીકે એ બધાને રાખું છું કે મારા વડીલ છે, મારા મા બાપ, દાદા દાદી કે મમ્મી પપ્પા ગણો, જે લોકો જે વ્યક્તિથી મને ગણતા હોય એ રીતે હું સેવા આપું છું. આજ 10 વર્ષથી અહીં સેવા આપું છું. અને એક મારું નાનું એવું ફેમિલી કેમ બની ગયું છે, એવું અહીં મારું સ્વીટ ફેમિલી છે આ મારું. અને અહીંયા પણ હું પણ હરેક યંગ જનરેશનને કહેવા માંગુ છું કે તમારો કિંમતી સમયમાંથી થોડો સમય આ વૃદ્ધાશ્રમને આપો કે જેથી વડીલોને આનંદ થાય. તમે ફરવા જશો તો તમારી એકની ખુશી હશે, પણ જ્યારે તમારી અડધી કલાકનો ટાઈમ અમારા વૃદ્ધાશ્રમમાં કે XYZ ગમે એ વૃદ્ધાશ્રમમાં તમે આપશો તો આટલા વડીલોની ખુશી જોઈને ઘણો આનંદ આવશે. એટલે હું એવું પ્રે કરું છું બધાને અને વિનંતી કરું છું કે તમે તમારો કિંમતી સમયમાંથી થોડો સમય વૃદ્ધાશ્રમમાં આપો. જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ 1 લાખ રૂપિયા રોકડા સાથેની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા તાત્કાલિક શોધી આપવામાં આવ્યા. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડે તથા જુનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવા મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન દ્વારા મદદમાં આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા સૂચના કરવામાં આવી છે. અરજદાર દિનેશભાઈ વલ્લભભાઈ વગાસિયા દાંતરાણાના રહેવાસી જરૂરી કામ સબબ જુનાગઢ આવ્યા હતા. દિનેશભાઈ પોતાની બાઇક લઈને મધુરમથી બિલખા ગેટ તરફ જતા હતા. તે દરમિયાન તેમની થેલી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. થેલીમાં 1 લાખ રૂપિયા રોકડા. દિનેશભાઈ પોતાની બાઇક લઈને રૂટ ઉપર પસાર થયા. તે રૂટ ઉપર તપાસ કર્યું પરંતુ થેલી ક્યાંય ન મળી.
થેલી કેવી રીતે શોધવી તે થેલીમાં દિનેશભાઈના પાઈ કરીને ભેગા કરેલ 1 લાખ રૂપિયા હતા. આગળ શું કરવું, 1 લાખ રૂપિયા રોકડ સાથેની થેલી કેવી રીતે શોધવી, રૂપિયા દિનેશભાઈને પરસેવાની કમાણી હતી. 1 લાખ રૂપિયા ખૂબ મોટી રકમ હોય જેથી ખૂબ વ્યથિત થઈ ગયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના ડીવાયએસપી ડીએસપી હિતેશ ધાંધલિયા સાહેબને થતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબ દ્વારા તાત્કાલિક નેત્રમ શાખા કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએસ મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 1 લાખ રૂપિયા રોકડા સાથેની થેલી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા તાત્કાલિક શોધી આપવામાં આવી હતી. મારું નામ દિનેશ વલ્લભભાઈ વગાસિયા છે. ગામ મારું દાતરણા છે. હું જુનાગઢ કામ અર્થે આવ્યો હતો. અહીંથી હું ઘરે જઈ રહ્યો હતો તો રસ્તામાં ધરાનગર અને રામનિવાસની વચ્ચે મારી થેલી પડી ગઈ હતી, જેમાં 1 લાખ રૂપિયા હતા, જે મેં નેત્રમ શાખાને જાણ કરી. એણે મને 24 કલાકની અંદર મારા પૈસા મને રિકવર કરીને પરત આપી દીધા. નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું.